આખું દ્રશ્ય સગો બાપ બેઠો બેઠો જોવે છે. ક્રોધનું પરિણામ કેટલું ખતરનાક હોય છે, ગુસ્સો કેટલો ખરાબ હોય છે. પોતાની સૌથી નાની 8મા નંબરની દીકરી, લગ્ન થયા અને કોઈ જાજો સમય નહોતો થયો, હજી કોઈ પણ બાળ બચ્ચાને એને જન્મ બી નહોતો. આટલી નાની ઉંમરની દીકરી પહેલી વહેલી જ પરિણ્યા પછી, સાસરીએ ગયા પછી આજ ઘરે આવી છે. બાપને મળવાની ઈચ્છાથી આવી છે. હજારો માણસોની બીચમાં એ સામે ચાલે છે, છતાંય પણ દક્ષના મગજમાં એક ગુસ્સો ચડ્યો હતો. એ ગુસ્સાને કારણે પોતાની દીકરીને મોઢાથી આવ્યું એમ બી નહીં બોલ્યો, માથું નીચું ડાળું દીધું છે. સતી બીચમાં ઉભા રહ્યા છે, શરીરમાંથી ધુમાડા દેખાય છે, નીકળે છે. સમજે છે આખી સભા કે હમણાં જ સતી ભસ્માવશેષ થઈ જાય, છતાંય પણ આ બાપ મોઢામાંથી ફાટ્યો નહીં. એટલે હિન્દુ ધર્મમાં મનાય છે કે આદર્શ મા બાપને ઘેરે પ્રભુ તું દીકરીનો જન્મ તો ક્યારે આપીશ જ નહીં. આદર્શ મા બાપ જો હોય તો જ એને ઘેરે દીકરીનો જન્મ તો આપ. જે મા બાપમાં આદર્શતા ન હોય એવાને ઘરે દીકરીનો બોન કોઈ આપતો નથી. દીકરી તો દિલ કહેવામાં આવે છે. પ્રેમનું ઓરિજિનલ સ્વરૂપ જો જોવું હોય, પ્રેમનું ઓરિજિનલ સ્વરૂપ જો જોવું હોય તો ભગવાનની પાસે માગણી કરવી, પ્રભુ મને એક દીકરી દીવા. અને દીકરીને તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કુદરતે પ્રેમ નામનું તત્વ કેવું બનાવ્યું છે. પ્રેમ તો દીકરીથી જોવા મળે, બાકી તો બધા સેક્સ અને સેલ્ફીઝ કહેવાય. હિન્દુ સંસ્કૃતિ જ પ્રેમનું માપ કાઢી શકી છે કે પ્રેમ શું કહેવામાં આવે છે. દુનિયાના દેશોને હજી પ્રેમની દિશા નથી દીધી, જેને કારણે 18 વર્ષ થયા એટલે છોકરા અને છોકરીઓ જુદી થઈ જાય છે. એને પ્રેમની દિશાનો ખ્યાલ નથી, જેને કારણે જીવનમાં કેટલીય વાર મેરેજ કરતા હોય છે. 5-7 વખત તો નોમિનલ હોય છે બધા. એને માટે ડાયવોર્સ તો એક સહજ રિવાજ છે. એને કોઈને આંચકું નથી આવતું. છૂટાછેડા લેવા માટે એને કોઈ આંચકો નથી. લગ્ન કરવામાં એને કોઈ બીજો આનંદ બી નથી થતો. 80 વર્ષની ડોહીઓ જાહેરાત આપતી હોય કે મારે મેરેજ કરવા છે, અને 80 વર્ષની ડોહીઓની હારે મેરેજ કરવા તૈયાર છે. પ્રેમ શું કહેવાય છે જોવું જો હોય તો ભગવાનને એમ કહેવું મને એક દીકરી આવે કે જેનાથી ખ્યાલ આવે કે પ્રેમનું શું સ્વરૂપ છે. આ દીકરી સભામાં ઊભી છે, શરીરમાંથી ધુમાડા નીકળે છે, તો એ દક્ષ એમ નથી બોલતા કે બેટા તું ગભરાઈશની ચિંતા ન કરીશ, બેટા લઈને બાથમાં લેવી જોઈએ, એને છાતી લગાડવી જોઈએ, એના માથે હાથ ફેરવીને પ્યાર કરવો જોઈએ. એટલે જ ભગવાન શિવે આ દક્ષનું માથું યજ્ઞમાં હોમાઈ ગયું, અને પછી દેવોએ જ્યારે માગણી કરી કે દક્ષને હવે જીવતો કરો, ભગવાન એગ્રી થયા. શિવ પધાર્યા બી ખરા, એટલે કહે છે હું જીવતો કરી દઉં પણ માથું લાવવા. માથાની માગણી કરી ત્યારે દેવો કહે છે તમે તો ભગવાન છો, એટલે તમે તો માથું બનાવી શકો છો. ભગવાન શિવને એમ લાગ્યું કે એનું માથું જો આને ચડાવી છે તો હજી 59 દીકરીઓ તો બાકી રહી ને, તો એક હોમાણી છે. એનું એ માથું ચડાવીશ તો એ 59 નો વારો આવશે. માથું બદલવા સિવાય આ નહીં સુધરે. નહીં તો શિવ માથું બનાવી શકે. રામાયણમાં કથા આવશે લંકાકાંડમાં. રાવણ જયારે સાધના કરતો હતો શિવ ઉપાસના, તો જે મંત્રનો ક્રમ હોય એ સંખ્યા પૂરી થઈ જાય, એ પૂરી થાય એટલે પોતાનું માથું હોય એ રીતે ખડક બાંધ્યું હોય કે જેનાથી એ માથું પોતાનું કપાય, અને કપાયેલું માથું સીધું શિવના બાણ ઉપર ચડી જાય. હવે માથું કપાય એટલે ફરી પાછું એ બોડી ઉપર માથું હતું એવું ને એવું ભગવાન શિવની કૃપાથી ઉગી. આ રીતે
કે 10 વાર મસ્તક એને ચડાવ્યા અને ભગવાન શિવની કૃપાથી રાવણના એ શરીર ઉપર 10 વાર માથા આવ્યા, જેને કારણે 10 માથાવાળો બને છે. તો ભગવાન શિવ રાવણને જો હતું એવું ને એવું માથું પાછું બનાવી જોડી શકે, એ તો મોટા સર્જન થયા. રાવણના માથાની સર્જરી કરી શકે તો સસરાના માથાની સર્જરી ન કરી શકે. પણ ભગવાન શિવ સમજે છે કે આનું આ જ માથું જો જોઈન્ટ કરીશ ને તો ઓર ગાંડો થાય છે. માટે કહે છે કે એ માથું તો કામ નહીં લાગે, માટે ગમે એનું બીજું લઈ આવો તો કોનું લાવવું? તો જે મળે એનું લાવો. જે પેલું બહાર નીકળો ગેટમાંથી, જે મળે એનું માથું લાવો, સર્જરી કરી દો. આ તો મોટો ડોક્ટર છે. નહીં તો તમારી આંગળી હોય, તમારી આંગળી અરે ફિટ કરીએ કે ડોક્ટર, પણ મારા ને તમારા જો ન મળે તો કોઈ હિસાબે ફિટ ન થાય. તો મોટા સર્જન હતા. બહાર નીકળે ને બકરો બકરાનું માથું કાઢી લે, બકરાનું આ બરાબર છે, આ જ માથું બરાબર છે. જેના જીવનમાં પોતાના પરિવાર પ્રત્યે કોઈ ભાવ ન હોય એને માણાનું માથું શોભે જ નહીં, કે બકરાનું જ બરાબર. દક્ષનું માથું બકરાનું બન્યું. દક્ષ સજીવન રહ્યા છે, ત્યાર પછી ભગવાન શિવ ક્ષમા માગી છે. હવે દાક્ષાયણી યજ્ઞમાં જે ભસ્માવશેષ થયા એનું શું બને છે? दोपहर के बाद अब कथा का विराम भगवान श्री हरि के मंगलमय नाम स्मरण के साथ स्वामी नारायण जय स्वामी नारायण जय स्वामी नारायण स्वामी कर्मनि गति कौन जानी, कर्मनि गति कौन जानी। जगत मां मृग सोनानो, नथी जगत मां मृग सोनानो, छता सतीनी मति मुजाणी, छता सतीनी मति मुजाणी। नथी जगत मां मृग सोनानो, नथी जगत मां मृग सोनानो, छता सतीनी मति मुजाणी, छता सतीनी मति मुजाणी। भूल गए रघुकुल श्री राघव, भूल गए रघुकुल श्री राघव, मैं जान की हरानी रे, कर्मनि गति कौन जानी, कर्मनि गति कौन जानी।
माटी के रमकड़े रमता, माटी के रमकड़े रमता, रतन जड़े रमनारा, रतन जड़े रमनारा। माटी के रमकड़े रमता, माटी के रमकड़े रमता, रतन जड़े रमनारा, रतन जड़े रमनारा। सूर्यवंश नृपूना कुड़ोनी, सूर्यवंश नृपूना कुड़ोनी, छे ये अमर कहानी रे। कर्मनि गति कौन जानी, कर्मनि गति कौन जानी। लव कुशनु पारणु झुलावे, लव कुशनु पारणु झुलावे, वन मारू ऋषि मुनि रे। कर्मनि गति कौन जानी, कर्मनि गति कौन जानी, कर्मनि गति कौन जानी। जानी जानी कर्मनि गति कौन जानी। मीरा महल से उतरा, मीरा महल से उतरा, राणा ये जलो। मीरा महल से उतरा, राणा ये जलो। हाथ मारो मेलो राणा जी, हाथ मारो मेलो राणा जी, कर लो मुख से बात। घुंघरू छम छमा छम, घुंघरू छम छमा छम, बाजे रे बाजे रे छा। घुंघरू छम छमा छम। Sahara
वैकशालम् वन्दे घनश्यामाय
સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધાય રમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. પાર્વતી પતયે હર હર મહાદેવ. એહી કારણ હિમ ગિરિ ગૃહ જાય. એહી કારણ હિમ ગિરિ ગૃહ જાય. એહી કારણ હિમ ગિરિ ગૃહ જાય. શ્રીમદ રામચરિત માનસના બાલકાંડમાં ભગવાન શ્રી શિવ આદ્ય શક્તિમાં વાઘેશ્વરી આ બંનેની સુમધુર કથા આવે છે. રામાયણ એવું માને છે કે પ્રત્યેક ભાઈઓ અને બહેનોનું જીવન જો રામાયણે ચિંધેલા માર્ગ ઉપર ચાલનારું બને તો જીવન બહુ સુંદર બને, સુખરૂપ બને, શાંતિરૂપ બને. હર કોઈ વ્યક્તિના જીવનમાં અનેક જે વળાંકો હોય છે એ વળાંકના સમયમાં જીવનનો કઈ રીતે કંટ્રોલ કરવો એ સમજાવવાને વાસ્તે ભગવાન શિવ અને શિવાજીની સુમધુર કથા રામાયણ કહી છે. રામાયણનો એક એક ભાગ લોકોનું જીવાતું જીવન માનવામાં આવે છે. રામાયણની એ જ મોટી કૃપા છે કે સનાતન ધર્મના ભાઈઓ અને બહેનોને આદર્શ જીવન જીવવા માટેના સરસ રાહ બતાવ્યા છે. મેડિકલનો અર્થ એ જ થાય
કે શરીરના સારા એ રોગ છે એની ઉપર કંટ્રોલ કરી શકાય. કેન્સર ઉપર કંટ્રોલ થયો, કોઈને એટેક આવે છે તો બાયપાસ થયું, કિડની ફેલ થાય છે તો ટ્રાન્સફર યોજના થઈ, આંખે દેખાતું ઓછું થયું હતું તો આય નવી ફિટ કરવાની પ્રથા દાખલ થઈ. મેડિકલ વિભાગે શારીરિક સારા એ દર્દો પર કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે. અને આજે વર્ષોથી જે રોગો શરીરમાં ઘર કરીને બેઠા હતા એ રોગો ઉપર ખૂબ સારો કંટ્રોલ કર્યો છે. માણસની આયુષ્માં એનાથી વધારો થયો છે. એશિયન માણસની લાઈફ અને યુરોપ ખંડની પ્રજા છે એની લાઈફ, એ બંનેની આયુષનો જે ડિફરન્સ દેખાય છે એનું કારણ એ છે કે એશિયન આયુષ થોડીક ઓછી છે, કારણ કે અહીંયા મેડિકલને ફોલો ઓછું થવાય છે. બાકીના ધનાઢ્ય દેશો જે છે એ મેડિકલને વધારે ફોલો થાય છે, જેને કારણે આયુષનો ક્રમ એનો લાંબો હોય છે. તમે યુરોપના દેશોમાં જોશો ને તો 100 વર્ષના ઘણાય ડોહા ડોહીઓ તમને જોવા મળશે, જ્યારે અહીંયા આપણે વીણવા જવા પડશે. તો જેમ મેડિકલ આગળ વધ્યું અને મેડિકલે જેમ શરીરના રોગોને નાબૂદ કર્યા, એમ રામાયણની એવી ઈચ્છા છે કે શરીરના રોગો તો નાબૂદ મેડિકલ કરે છે, પણ માણસના મનના જે રોગો છે એ મેડિકલથી નાબૂદ નહીં થાય. મેડિકલથી નાબૂદ થાય છે પંચભૂતનું બનેલું આ શરીર, એના જ રોગો. પંચભૂતના શરીર પછી 19 તત્વનું બનેલું સૂક્ષ્મ શરીર હોય છે. હવે 19 તત્વ જે છે એ જોઈ નહીં શકાય. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 એની તન્માત્રા અને 4 અંતઃકરણ, આ 19 તત્વનું સૂક્ષ્મ શરીર બને છે. આ સ્થૂળ શરીર તો ખાલી કેસ કવર કહેવાય. કોઈ પણ સારી વસ્તુ હોય ને એનું કવરિંગ ખૂબ સારું હોય, તો કવરિંગનો અર્થ થયો અંદરના જે પાર્ટ છે એનું રક્ષણ. તો સ્થૂળ શરીર જે છે એ તો પંચ તત્વનું બનેલું છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5 તત્વનું બનેલું જે સ્થૂળ શરીર એ તો કવરિંગ કહેવાય છે. એની અંદર એક સૂક્ષ્મ શરીર છે. જ્યારે માણસ ઊંઘે છે ત્યારે જીવાત્મા સૂક્ષ્મ શરીરમાં હોય છે. તો સૂક્ષ્મ શરીરમાં આત્માને સ્વપ્નરૂપી એક દુનિયા શરૂ થતી હોય છે. અને જે રીતે જાગ્રતમાં અનુભવ થતા હોય છે એવા જ અનુભવો એને સ્વપ્ન અવસ્થામાં પણ થતા હોય છે. તો એ સૂક્ષ્મ શરીર છે 19 તત્વનું બનેલું શરીર છે. એ 19 તત્વ છે, અનુભવી શકાય, જોઈ ન શકાય. તો રામાયણ એવું માને છે કે પંચ તત્વનું બનેલું જે સ્થૂળ શરીર, એના જે રોગ છે એને મેડિકલ નાબૂદ કરી શકે, પણ 19 તત્વનું બનેલું જે સૂક્ષ્મ શરીર છે કે જે જોઈ નથી શકાતું, જેના 4 કંટ્રોલરો છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 જે કંટ્રોલરો છે એ અનુભવી શકાય, જોઈ નહીં શકાય. મન અનુભવી શકાય છે, મન જોઈ નહીં શકાય. મેડિકલે સાયન્સમાં પ્રગતિ સાધી તો ક્યાં બ્લોકેજ છે એ કાર્ડિયોગ્રામથી ખ્યાલ આવે છે.
શરીરમાં ક્યાં ગાંઠ છે એક્સરે થી ખ્યાલ આવે છે. બોન ક્યાં ભાંગ્યું છે, કયા પ્રકારથી ભાંગ્યું છે એનો ખ્યાલ આવશે. પણ માણસનું મન કેવું છે એ એન્જિયોગ્રાફી કરાવો તોય બી ખ્યાલમાં નહીં આવે. એને કોઈ એક્સરે માં લઈ જશો તોય બી ખ્યાલ નહીં આવે. મેડિકલે જે કંઈ શોધ્યું છે એ પંચભૂતનું શરીર જે છે એ શરીરના જે રોગો છે એને શોધ્યા છે. પરંતુ 19 તત્વોનું જે સૂક્ષ્મ શરીર છે એ 19 તત્વને મેડિકલ શોધી નહીં શકે. અને જો શોધી શકે તો જમાઈ શોધવામાં કેટલો દાખલો પડે છે. કેટલાય ટાઈમથી દીકરી 20 વર્ષની થાય ને, કોલેજ પસાર કરે એટલે તરત જમાઈ શોધવાનું આપણે ચાલુ કરી દઈએ. ઘણી વાર તો બેબી ના પાડતી હોય, તમે આમાં ઉતાવળ નહીં કરો, મારે હજી ભણવું છે. તો આપણે એમ કહીએ કે વાંધો નહીં, તું શાંતિથી ભણ. ખોળતા ખોળતા 2-5 વર્ષ વયા જાય ને. જમાઈ ખોળવામાં 2-4 વર્ષ ગયા. 18 ગરણે ગાળીની જમાઈ શોધ્યો, પણ ઘણી વારી ડબ્બો નીકળતો હોય છે. ઘણી વાર આપણને એમ લાગે કે જમાઈની આ જમ ભટકાઈ ગયો મને. જો મેડિકલ આગળ વધે તો 19 તત્વનું બનેલું સૂક્ષ્મ શરીર, એ સૂક્ષ્મ શરીરનો એક્સરે જો લઈ શકાય તો એક જ દિવસમાં જમાઈ શોધી શકાય. એક એવું કેબિન બનાવે, એ કેબિનમાં ઉમેદવારને ઊભો રાખે, સ્વિચ ઓન કરે, એટલે મનની અંદર શું વિચારે છે તરત મીટરો મળે બતાવવા કે આ ગ્રીડીનેસ છે કે એનવી છે કે આ જેલસી છે, કેવો છે એનો તરત મીટરો ઉપરથી એક જ સેકન્ડમાં દરેક મીટરોને જોઈએ એટલે કઈ નીકળ બહાર આવી જા બીજો. 5-10 મિનિટમાં તો ફાઇનલ થાય જમાય. પરંતુ મનનો એક્સરે હજી સુધી લઈ શકાણો નથી. સમસ્યા તો એ જ જબરજસ્ત જગતમાં પડી છે. માણસને જોઈ શકાય છે, માણસ મનમાં શું વિચારી રહ્યો છે એ નથી સમજી શકાતું, જેને કારણે થાપ ખાઈ જાય છે. નવો પાર્ટનર બનાવીએ ત્યારે હરેકને એમ કહેતા હોય કે અમારા ભાઈ કરતા વધારે સારો સંબંધ છે. અમે બંને જણા ક્લાસમાં પહેલેથી જ હારે હતા, હાઈસ્કૂલમાં હારે, કોલેજમાં હારે. અમે હોસ્ટેલમાં રહેતા ને તો એક જ બિલ્ડિંગમાં બે હારે હોતા, તો એક ડીશમાં મેં 2 જણા ખાતા. આજે અમે પાર્ટનર બન્યા છીએ. પણ 6 મહિના થાય ને પછી ખબર પડે કે આ તો વગર અસ્ત્રે મારો તોલો કરી. માણસનું મન ઓળખવું બહુ કઠિન છે, અને નથી મન ઓળખાતું એટલે જ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. દ્રુપદ અને દ્રોણ, મહાભારતે ધ્યાન દોર્યું કે દ્રુપદ અને દ્રોણાચાર્ય આ હોસ્ટેલમાં હારે બે રહેતા. દ્રુપદ પાંચાળ મહારાજના પુત્ર હતા, એટલે રાજકુમાર કહેવાતા, અને દ્રોણાચાર્ય છે ગરીબ બ્રાહ્મણ હતા. પણ દ્રોણાચાર્ય બહુ સરસ તેજસ્વી હતા. હોસ્ટેલમાં જ્યારે કોલેજમાં એ બે હતા ત્યારે સાથે એક ક્લાસમાં હતા. બેની બીચમાં મિત્રાચારી પણ એવી જ ગાઢ હતી. કોલેજ જ્યારે પસાર થઈ ગઈ એટલે દ્રુપદ આવ્યા પાંચાળમાં. પશ્ચિમ પાંચાળ ભાગ, ગુજરાતનો જે પશ્ચિમ ભાગ આવ્યો આખો, ભાવનગર ડિસ્ટ્રિક્ટ વાળો જે ભાગ આખો આવ્યો એ પાંચાળ નરેશનો, એટલે દ્રૌપદીના બાપનો ભાગ કહેવાય છે. દ્રૌપદી ત્યાં જન્મી છે. તો આ દ્રુપદ આવ્યા છે પાંચાલમાં, અને દ્રોણાચાર્ય ગયા હસ્તિનાપુરમાં. હવે દ્રોણાચાર્યનો બાપ બિચારો હાવ ગરીબ. ભગવાનને એક પ્રાર્થના છે, પ્રભુ તું કોઈને ગરીબ નહીં બનાવ.
સર્વસામાન્ય એક પ્રાર્થના છે, પ્રભુ તું કોઈને ગરીબ નહીં બનાવ. ગરીબના બાળકોની સ્થિતિ બહુ કરુણ હોય છે. ગરીબના બાળકોને યોગ્ય શિક્ષણ નથી મળતું. ગરીબ દીકરીઓને યોગ્ય જીવન સંગાથી પણ નથી મળતો. તો આચાર્ય દ્રોણ એ ગરીબ હતા, એટલે હસ્તિનાપુરમાં ગયા એટલે ધૃતરાષ્ટ્રના હાથમાં શાસન આવી ગયેલું. એટલે ધૃતરાષ્ટ્રે વિચાર્યું કે આ દ્રોણ છે એ બહુ સારા ભણેલા છે, વળી યુવાન છે, વળી સરસ વિદ્યા જાણે છે, એટલે મારા 100 દીકરાને ભણાવે એ માટે એને આચાર્ય તરીકે નિમ્યા. હવે આચાર્ય તરીકે જ્યારે નિમે છે ત્યારે દ્રોણની મનની ઈચ્છા કે મારે કશું કઈ લેવું નહીં. એક પ્રાચીન પ્રથા હતી, બ્રાહ્મણ વિદ્યાનું કશું લેતો નહીં. હવે તો લેજો જ તમે, હવે લેજો. આ દુનિયા તમે હોપારી લખાવશો ને તો લીંડી પોપરીની ગોળીથી જરાય મોટી નહીં લાવવાનું. પૂજાપામાં હોપારી લખાવે, 2 થાપણ લખાવે, એક વ્હાઈટ એક લાલ. એક ભગવાન વિષ્ણુનું વ્હાઈટ અને ભગવાન બ્રહ્મદેવનું છે એ રેડ કલર, ગણપતિજીનું લાલ કલરનું. એટલે બ્રહ્મદેવ એમ માને કે 2 મીટરના 2 ટુકડા આવશે ને તો લાલ કલરનું છે એટલે દીકરીને જબલું બનાવીશ, વ્હાઈટ કલરનું છે તો છોકરાની ચડ્ડી થાય. પણ ઓલો કેનવાસના ટુકડા લાવ્યો હોય, પાણી ગળવામાં કામ ન લાગે. હોપારી લખાવી, હોપારી લેતા આવજો 100 ગ્રામ. એટલે ઓલા વેપારીને જઈને કે પૂજાપાની હોપારી 100 ગ્રામ જોઈ. ઓલા એ બધા બોબા વીણી રાખ્યા હોય, જોવો ને તો આર પાર હોલ દેખાય એવા હોય. ગોર ઘરે લઈ જઈને એમાં દોરો નાખીને માળા કરે, બેરખો સરસ થાય. 2 કલાક સુધી પૂજા કરાવે, રૂપિયા 5 કાઢે. હું એકવાર કથામાં હતો, અમારા નડિયાદના હિંમતલાલ શાસ્ત્રી પૂજા કરાવતા હતા. એક બહુ સુખી માણસ હતો, કથાનો યજમાન. ભગવાનની દયા હતી, અને ત્યાં તો લુમસું ઘણી ચાલતી હતી. એમ પૂજા પૂરી થઈ રહી એટલે 2 રૂપિયાની નોટ કાઢીને પેલા શાસ્ત્રીજીને આપી. એટલે હું તો સામે તાકી જ રહ્યો. પણ હિંમતલાલ શાસ્ત્રીએ બરાબર સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા, હજી છે. એ 2 રૂપિયાની નોટ આપી લે, પેલા લઈ લીધી. એને લઈને માથે ચડાવીને કહે છે, શેઠ આ છોકરાને આપજો ને એટલે પીપી લેવામાં કાયમ લાગશે. હવેના સમયમાં બ્રાહ્મણ અને બહેનોએ જાગવાની જરૂર છે. નહીં તો લોકો આંખે પાટા બાંધીને હાંક્યા જ કરશે. જીવન નિર્વાહ માટે તો હોવું જોઈએ. માણસ બંગલો ન માગે પણ સાધારણ રહી શકાય એવું ઘર તો માગે ને. સાદાઈનો અર્થ એવો નથી હોતો કે બ્રાહ્મણ ઓટલે જિંદગી પૂરી પાડે. એમ સાદાઈનો અર્થ એ નથી હોતો કે ફાટી ગયેલા લહેંગામાં જીવન પસાર કરવું. એમ સાદાઈનો અર્થ એ થાય કે મહેનત કરવા પછી એ પણ જે મળે ને એમાં સંતોષ માનવો, એને સાદાઈ કહેવાય છે. દ્રોણાચાર્ય પાંચાલ નરેશ થયા, આચાર્ય આવ્યા હસ્તિનાપુરમાં, પણ ગરીબ સ્થિતિ બહુ. સમય જતા અશ્વત્થામાનો બોન થયો. અશ્વત્થામાનો બોન થયો, કુદરતની કઈ કફા મરજી ગૌતમી ઉપર, તો ઓલું બચ્ચું ધરાઈ રહે એટલું દૂધ ગૌતમીને ન આવે. એટલે ગૌતમીએ દ્રોણાચાર્ય પાસે રાવ કરી કે આ બચ્ચું ભૂખ્યું રહે છે એટલે રડે છે બહુ, તો એકાદી ગાય જો હોય ને તો એ બચ્ચાને હું દૂધ પાઈ શકું. તો દ્રોણ કહે છે કે હું ગાય ક્યાંથી લાવું? તો હસ્તિનાપુરના મહારાજાની પાસે. તો માગવાની વાત ભૂલી જા ગૌતમી,
અને એમાંય ભણેલાને માગવાની જે વાત આવે એ તો માથાની દવા હોય છે. ભણેલાને બેકાર બનીને જે રખડવું એ તો કોઈ મોટું પ્રાયશ્ચિત હોય છે. કશું ભણ્યા ન હોય તો ઠીક છે, પણ ભણ્યા પછી કોઈ માસ્ટર ડિગ્રીને મેળવ્યા પછી જ્યારે માણસને રખડવું પડે છે એ એને માથાની દવા હોય છે. જે ભણ્યા હોય એને અનુભવ હોય, રાત્રિ દિવસ એને ઉજાગરા કર્યા હોય, સારા ગ્રેડે એ પાસ થયો હોય છે, અને પછી જ્યારે એને યોગ્ય ન મળે કોઈ જોબ, ત્યારે એનું માથું પાકી જતું હોય. ઘરે આવે ને તો મા બાપ ઉધડો લેતા હોય, તને પેટે પાટા બાંધીને ભણાવ્યા, ક્યાંય તું જોબ જ કરતો નથી, આ બહેનો કાલ મોટી થાય એના લગ્ન કરવા છે, તું તો આવો ને આવો રહ્યો, તું ન જન્મ્યો તો સારું હતું, તારે માટે મેં કેટલોય ખર્ચો કર્યો, અમે તો આશા રાખતા હતા તું ભણી રહીશ પછી 5 પૈસા લાવીશ. મેં ઘણા એવા સારા એજ્યુકેટેડ છોકરાઓને રડતા જોયા છે. પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા હોય છે, 95 થી 100 ની વચ્ચે ગ્રેડ લાવનારા છોકરા હોય છે, પણ આ દેશની અંદર ધડો જ કોણ કરે છે? સારું છે ભગવાન રહ્યા છે, ધડો થાય છે. બાકી અહીંયા કોઈનો ધડો કોઈ કરે એવું છે આશા રાખતા નહીં તો છોકરાઓને તમે કશું નહીં આપી શકો. અહીંયા તો પગ ઉપર હાલવાની વાત છે, માટે હાલતા શીખો. કોઈ વ્યક્તિ એમ માને કે મારો હાથ ઝાલે કે મને આ તેડીને હાંકશે, એ વાતમાં કોઈ તથ્ય નથી. પોતાના પગ ઉપર હાલતા શીખી જાઓ, પોતાના કાંધ ઉપર જ વજન ઉઠાવતા શીખો. ચૂંટણી જ્યારે આવે ને ત્યારે પેલા બધા ઉમેદવારો ભૂંગળા ફૂંકતા હોય, મફત અમે તમને પ્લોટની વ્યવસ્થા કરી આપશું, ઘરે ઘરે 24 કલાક લાઇટની વ્યવસ્થા, અને નળ ખોલો એટલે પાણીનો તો ધોધ વરસવાનો છે. એટલે આપણને એમ થાય કે આને જીતાડી દઈએ. હવે આવી જાય પછી જય સ્વામિનારાયણ, કોણ ક્યાં રહે છે, ક્યાં લેના, એનું મકાન સારું થઈ જાય. ફૂંકાઈ ગયેલી ભીંડાની શીંગ જેવો હોય ને એ 6 મહિનામાં ટમેટા જેવો થઈ ગયો હોય. સાયકલ કોઈ ભાડે ન આપતું હોય ને એ કાર લઈને ફરવા મળે છે. સમાજ સેવક, આ દેશમાં સમાજ સેવક થવાની બહુ મજા છે. આમથું ઘી ખવાય એવું નથી દેશમાં. વાંકી આંગળી સિવાય ઘી નહીં આવે. સીધી આંગળી નાખશો ને, અમારે સૌરાષ્ટ્રમાં ગામડાના લોકો ઘી છે ને એ સિટીમાં લાવે, પછી વેપારી જે વાણિયા હોય ને, દલાલ બ્રોકર બધા, એ હરાજી માટે ત્યાં ઊભા હોય, 5, 15, 20 ઊભા હોય. હવે ગામડાના ભાઈઓ પવાલીઓ લઈ લઈને ઘી લાવ્યા હોય. હવે એમાં સીધી આંગળી જો નાખે ને જોવા હાટોલા બ્રોકર, તો સીધી આંગળીમાં ઘી બહુ ચોટે નહીં. પછી સીધી નાખે ત્યારે સીધી, કાઢે ત્યારે સહેજ વાંખી. એટલે સૌરાષ્ટ્રના વાણિયા હોય એના પેટ બહુ મોટા હોય છે, શેઠ બાપા કહેતા. વાંકી આંગળી સિવાય આ દેશમાં હાલતું ન હોય એવું દેખાય છે. મારે તમને પહેલા પોઈન્ટ ઉપર લઈ જવા છે કે સૂક્ષ્મ શરીર જે 19 તત્વનું બન્યું છે, હજી સુધી મેડિકલ એને માટે કંઈ પણ એક્સરે જેવું શોધી નથી શક્યું. એમ તો ગૌતમી એમ કહે છે કે અશ્વત્થામાને દૂધ સિવાય રડે છે, તો ગાય કંઈક લાવી આપો તો દૂધ પાવ. દ્રોણાચાર્ય એમ કહે છે કે માગવાની વાત છોડી દે ગૌતમી, હું માગવા નહીં જાઉં. બોલે છે કે હું એક રસ્તો બતાવું તો શું, કે તમે ઘણીક વાર એમ કહેતા હતા કે મારો કોઈ જીગરજાન દોસ્ત હોય તો દ્રુપદ હોય. એમ તમે એવું કહેતા હતા કે દ્રુપદ છે તો મારા ભાઈ કરતા પણ વધારે સંબંધ ધરાવે છે. અમે 2 જણા કોલેજ પૂરી કરીને છૂટા પડ્યા ને ત્યારે દ્રુપદ તો કેટલુંય રેડ્યો તો. દ્રુપદ ખરેખર એક મારો પ્રાણ છે. આવું તમે કેટલીય વાર દ્રુપદના વખાણ કરો છો, તમારા મિત્રના વખાણ કરો છો. તો પછી મિત્રની આગળ માગવું એ માગ્યું ન કહેવાય.
આચાર્ય કહે છે કે એ બરાબર છે, દ્રુપદ મારો જીગંજાર દોસ્ત છે અને અત્યારે પાંચાળનો નરેશ બન્યો છે. એની આગળ હું જાઉં તો મને એક નહીં મને 100 ગાયો આપશે. અને ગૌતમી મારી ગરીબ સ્થિતિને એને ખ્યાલ આવશે ને તો એમ જ કહે છે હસ્તિનાપુરને મારી ગોળી વૈયાવી અહીંયા પાંચાલમાં. સરસ તે ગૌતમી મને યાદ કરાવી દીધું, મને તો યાદ જ ન થાય. એ દ્રોણાચાર્ય ગયા પાંચાલમાં, ગેટ ઉપર ગયા, પણ હવે ગરીબ માણા એટલે ગોઠણથી ઉપર ધોતિયું પહેરેલું દ્રોણાચાર્ય, એ ખેશ ઓઢેલો. પેલા ચોકીદારને કહે છે કે મારે મહારાજાને મળવું છે. તો ક્યાંથી આવો છો? તો હસ્તિનાપુરથી. શું નામ છે? તો કે દ્રોણ મારું નામ છે, પણ હું ધનુર્વિદ્યા જે હોય છે એની માસ્ટરી ધરાવું છું, એટલે મને આચાર્ય શબ્દથી જોડાયેલો છે, એટલે દ્રોણાચાર્ય નામથી મને સંબોધે છે. પેલા ચોકીદારને લાગ્યું કે આ ભિખારી બ્રાહ્મણ માગવા હાટું જ આવ્યો હોય ને. બોલે છે કે મહારાજાનું શું કામ છે? તો મહારાજા મારા બાળ મિત્ર છે, મારે એને મળવું છે. પેલો વિચાર કરે કે આ ભિખારી તો છે પણ આંટા વગરનો છે. દ્રુપદ મહારાજા આનો મિત્ર હોય? દ્રોણાચાર્ય કહે છે કે ખરેખર સત્ય હકીકત છે. પેલા ચોકીદારને થયું કઈ નહીં, જે હોય તે. કહે છે કે સારું જાઓ. દ્રોણાચાર્ય આવ્યા એટલે દ્રુપદની દ્રોણાચાર્યની આંખ બે ભેગી થઈ, પણ દ્રોણાચાર્યની સ્થિતિ હાવ બેકાર હતી. ગરીબ સ્થિતિના દ્રોણાચાર્યને જોયા એટલે દ્રુપદને એમ લાગ્યું ઓહો મારો મિત્ર તો છે પણ હાવ ભિખારી છે. ઓળખતા છતાંય પણ એને આંખ ન આપી. દ્રોણાચાર્ય નજીક આવીને કહે છે દ્રુપદ ઘણા વર્ષો થયા, કુશળ તો છો ને? તો દ્રુપદ કે ક્યાંથી આવો છો? દ્રોણાચાર્યને લાઈટથી ઓ માય ગોડ, આ મને ઓળખતો નથી. ઘણો સમય ગયો એટલે કદાચ ન પણ ઓળખે. કહે છે કે મહારાજ મને ન ઓળખી શક્યા, હું તમારો ક્લાસમેટ, મારું નામ દ્રોણ છે. ઓ દ્રોણ નામે કોઈ મારો ક્લાસમેટ હોય એવું મને યાદ, મારી સાથે તો ઘણા મિત્રો હતા. આપ કઈ ઈચ્છાથી આવ્યા છો? માગવાની ઈચ્છાથી જો આવ્યા હો તો તમને કઈક મદદ કરી શકીશું. એમ દ્રોણાચાર્ય કહે છે પાંચાલ નરેશ સાંભળી લે, હવે હું માગવા માટે નહોતો આવ્યો, મિત્રના નાતા ઉપર આવ્યો હતો. મને એમ લાગ્યું તું મારો એક જીગરજાન દોસ્ત છો, તું મારો મિત્ર છો, મારો ફ્રેન્ડ છો, એટલે હું તને મળવા આવ્યો હતો. એમ પણ આજ મારી ગરીબીની છાપ તારા બ્રેન ઉપર એવી પડી કે આ કોઈ બેકાર બ્રાહ્મણ છે. એમ તું ભૂલી ગયો છો, માટે પાંચાળ તારી મિલકત તને મુબારક છે. જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. દ્રુપદ કહે છે કે નહીં નહીં, પણ હું કંઈક આપીશ તમને, મારે કશુંય નથી જોતું. કે દ્રોણાચાર્ય પાછા આવ્યા. એમ કહેવાય છે મહાભારતમાં કે ગૌતમીનો પ્રશ્ન હલ ન થયો ત્યારે ગૌતમી ઘઉંનો લોટ જે હોય એને પાણીમાં પહેલા ઓગાળે અને પછી એને ગરણાથી ગાળે, અને ધોળું પાણી જે હોય ઈ ઓલા અશ્વત્થામાને દૂધના બાને પાતા. જ્યારે કૌરવ અને પાંડવ ભણી રહ્યા ત્યારે પાંડવ અને કૌરવો એમ કહે છે ગુરુ દક્ષિણામાં શું આપીએ? ત્યારે અર્જુનના ખભા ઉપર હાથ મૂકીને દ્રોણાચાર્ય કહે છે પાર્થ, ગુરુ દક્ષિણા આપી છે? તો યા આ બ્રાહ્મણે અત્યાર સુધી કોઈ દી માગ્યું નથી. આ બ્રાહ્મણે અત્યાર સુધી કોઈ દી માગ્યું જ નથી. આજ તો ગુરુ દક્ષિણા જો આપવા માંગતો હો તો હું કહું એ ગુરુ દક્ષિણા આપી શકીશ? તો યા ગુરુદેવ. તો કે ગુરુ દક્ષિણામાં મારી એ માગણી હોય કે પાંચાળ નરેશ જે દ્રુપદ છે એને બેવડે દોરડે બાંધીના કુટિયાના ગેટ આગળ હાજર કર. આ મારે માગણી, ગુરુ દક્ષિણા. અને ઇતિહાસ કહે છે પાંડવ ગયા છે
અને દ્રુપદ મહારાજને બેવડે દોરડે બાંધીને અર્જુને ગેટ ઉપર હાજર કર્યા છે. ત્યારે આચાર્ય આવીને એમ કહે છે કે દ્રુપદ, હવે યાદ આવે છે કે હું મિત્ર છું એમ? દ્રુપદ, માણસની નાજુકતા જ્યારે હોય છે ત્યારે માણસની આંખ નાની ન થવી જોઈએ. માણસ જેટલો મહાન બને એટલી એની વિઝન બી મહાન બનવી જોઈએ. જેટલો માણસ મહાન બને એટલે એની વિઝન, એની આંખ મહાન થવી જોઈએ. તો મહારાજા બન્યો, તારી આંખમાં હું ભિખારી હતો? માણસનું મન કળવું બહુ કઠિન હોય છે. દ્રુપદ અને દ્રોણાચાર્ય જુદા પડ્યા ત્યારે મન કળી શકાણું નહોતું. તો 19 તત્વનું બનેલું જે સૂક્ષ્મ શરીર, એમાં 19 તત્વમાં મેન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 તત્વોને સમજી ન શકાય તો બાકીના 15 સમજવા ઘણા કઠિન છે. તો રામાયણ એમ માને છે કે પંચ તત્વનું બનેલું જે આ સ્થૂળ શરીર છે એની ઉપર તો મેડિકલે કંટ્રોલ કર્યો છે. મેડિકલ બરાબર હવે એની ઉપર કંટ્રોલ કરી છે, સારી સારી દવાઓ શોધી છે જેનાથી માણસને નિરોગી બનાવી શકાય છે. પણ 19 તત્વનું બનેલું જે સૂક્ષ્મ શરીર, એને કેમ નિરોગી બનાવી શકાય? મન નિરોગી જો બને તો માણસ આદર્શ સજ્જન બને. જેનું મન નિરોગી નથી એ માણસ તો કાયમ માટેનો રોગી છે. જેનું તન સુંદર બાકી મન મલિન, એ માણસ તો ખતરનાક ગણાય છે. જેની આકૃતિ સુંદર હોય, ચહેરો ફાઇન ચહેરો હોય, એમ આપણને જોવો ગમે એવો ચહેરો હોય, એમ આકૃતિ સુંદર હોય, પરંતુ મન જો સુંદર ન હોય તો એની કૃતિ ખતરનાક હોય છે. તો તન સુંદર છે લેકિન મન સુંદર નથી, જેને કારણે એ માણસ ભયાનક હોય છે. તો તન સુંદર બનાવવા માટે મેડિકલે પ્રયાસ કર્યો અને મન સુંદર બનાવવા માટે રામાયણે પ્રયાસ કર્યો. રામાયણ એક મેડિકલ સ્ટોર છે આખો. રામાયણ છે, એમાં અનેક મેડિસિનો છે. એ મેડિસિન લીધા જેવી છે. રામાયણની મેડિસિન જો લેવામાં આવે તો મન નિરોગી બને છે. તો ભગવાન શિવ અને શિવા આ બંનેની સુમધુર કથાથી હવે રામાયણ બંનેના લગ્નની સુંદર કથા ઉઠાવવા માંગે છે. આ કથા બહુ સુંદર છે. એનો દ્રષ્ટિબિંદુ તમને લખાવી દઉં. હર કોઈ કથાનું લેસન તમને હું એટલે લખાવું છું કે સારી કથા જો યાદ ન રહે, ખાલી લેસન જો યાદ રહેશે તો એ લેસન કેપ્સ્યુલ બની જાય, એ લેસન દવા બની જશે અને સંભવ છે કોઈના જીવનને ધન્ય બનાવી દેશે. 9 દિવસની કથા દરમિયાન 2-5 જણાના જીવનને ધન્ય બની જશે ને તોય ઘણું છે. તોય અમારે જુગલભાઈને મહેનતાણું મળી જાય, મને 9 દાડાનું મહેનતાણું મળી જાય. તો કથા છે એનો દ્રષ્ટિબિંદુ. તો ભગવાન શિવ અને શિવા આ બંનેની લગ્નની હવે કથા શરૂ થશે. એનો દ્રષ્ટિબિંદુ છે કે સારું એ જગત પ્રારબ્ધની પકડમાં પકડાયેલું હોય છે. તો પ્રારબ્ધની પકડમાંથી છૂટવા માટેનો કોઈ બી રસ્તો નથી. તો રામાયણ કહે છે કે પ્રારબ્ધમાંથી છૂટવું જો હોય, પરિણામ જો ચેન્જ કરવું હોય, જીવનમાં પ્રગતિ જો સાધવી હોય તો એક રસ્તો છે કે કાયમ ભગવાનની પ્રે કર્યા કરો. ધ પ્રે, ધેટ ઇઝ ડેવલપમેન્ટ ઓફ લાઈફ. પોતાની લાઈફ છે એનું ડેવલપમેન્ટ જો કરવું હોય તો કાયમ પ્રભુ પ્રાર્થના કરો. પ્રભુ પ્રાર્થનામાં જ એવી શક્તિ છે કે તમારા પ્રારબ્ધને નોર્મલ કરશે. પ્રભુ પ્રાર્થનામાં જ એવી શક્તિ છે કે પ્રારબ્ધની પકડમાંથી તમે છૂટા થશો. પ્રેમા જ એવી એક શક્તિ છે કે કદાચ લગ્નમાં
પુરુષ ખરાબ જો ભટકાઈ ગયો હશે તો એ પ્રભુ પ્રાર્થનાથી એ નોર્મલ થશે. કદાચ કોઈ પુરુષને લેડીઝ એવી ખરાબ મળી જાય. શૂર્પણખા કઈ કુંવારી રહી હતી? શૂર્પણખા કોઈને ભટકાણી હશે ને રામાયણમાં? તો પછી ભાગવતજીની પૂતનાએ કોઈને ભટકાણી હશે ને? તો શાયદ કોઈના જીવનમાં આવું ખોટું વ્હીલ ફિટ થઈ ગયું હોય. કારને તો એન્જિનિયરોએ સરખા વ્હીલ ફિટ કર્યા, પણ માણસના જીવનમાં કુદરતે ઘણીક વાર સાયકલના વ્હીલની હારે ટ્રેક્ટરનું વ્હીલ ફિટ કર્યું હોય, અને ટ્રેક્ટરના વ્હીલની હારે સાયકલનું વ્હીલ ફિટ કર્યું હોય. અને આવું વ્હીલ જેને કુદરતે ફિટ કરી દીધું હોય એ તો બિચારો થાકી જવાનો. એલાઇનમેન્ટ કરવી પડે. નવી કાર લાવો ને પછી એલાઇનમેન્ટ કરાવવું પડે. એલાઇનમેન્ટ જો ન કરાવો તો વ્હીલ ખોટા ગહાણા કરે ને. એમ પરિણ્યા પછી એલાઇનમેન્ટ કરાવવું પડે, નહીં તો બે જણા ખોટા ગહાણા કરે. રામાયણની કથા એટલે લગ્ન, એનું એલાઇનમેન્ટ, એને રામાયણની કથા કહેવામાં આવે છે. તો ભગવાન શિવ અને શિવા લગ્નની બે કથા રામાયણમાં આવશે. આ બંને કથાઓ, એક કથામાં ભગવાન શિવ અને શિવાના લગ્નની કથા, એક ભગવાન રામ અને સીતાજીના લગ્નની કથા. ડબલ કથાઓ છે આમાં. ડબલ કથા એટલે છે કે બે પોઈન્ટ બતાવશે. પહેલો પોઈન્ટ એ બતાવશે કે પ્રાર્થના કરવાથી જ પરિણામ બદલી શકાય. પ્રાર્થના સિવાય પરિણામ ચેન્જ ન થાય. પ્રાર્થના સિવાય પ્રારબ્ધ નોર્મલ ન થાય. પ્રાર્થના સિવાય પ્રારબ્ધની પકડમાંથી કોઈ છોડાવી ન શકે. ભગવાનની પ્રાર્થના જ વસ્તુ એવી છે કે એનાથી જીવાત્મા સુખી થાય છે. ફરી જ્યારે ભગવાન સીતારામજીના લગ્નની કથા આવશે, અને એ તો અદ્ભુત મેડિસિન હશે. સીતારામજીના લગ્નની કથા તો અદ્ભુત લેસન. અને એ લેસન એમ કહેશે કે કદાચ કોઈ દીકરીના ભાગ્યમાં રાવણ જેવો પતિ લખાઈ ગયો હશે, યા તો કોઈ બોયના ભાગમાં શૂર્પણખા જેવી પત્ની લખાઈ ગઈ હશે, અને બે જણાના લગ્ન થઈ જાય પછી એ બે જણા કઈ રીતે સંસાર ચલાવશે? એની સાથે કાયમ માથું કૂટવું કે ડાયવોર્સ લેવા? એને માટેનું સરસ લેસન એને સીતારામજીની કથા કહેવાય છે. તો અત્યારે હવે આવે છે ભગવાન શિવ અને શિવાની સુમધુર લગ્ન કથા. અબ સુનિએ. એહી કારણ હિમ ગિરિ ગૃહ જાઈ, એહી કારણ હિમ ગિરિ ગૃહ જાઈ, દેહી કારણ હિમ ગૃહ જાઈ. જાનમી પાર્વતી તનુ પાઈ, જાનમી પાર્વતી તનુ પાઈ, યાજ્ઞવલ્ક્યજી વર્ણન કરે છે કે ભરદ્વાજ દક્ષના યજ્ઞમાં ભસ્માવશેષ બનેલા સતી હિમાલયને ત્યાં ફરી દીકરી રૂપે જન્મ ધારણ કરે છે, જેનું નામ ઉમા પાડવામાં આવ્યું છે. કડવા પટેલો